તો કેમ છો કાઠિયાવાડી ફેમિલી મજામાં? તો આપ સૌનું સ્વાગત છે આપણા 10મા વ્લોગમાં. અને ખાસ વાત એ કે આજે આપણા થોડાક દિવસ પહેલાં આપણે વ્લોગ નહોતા આવતા, કેટલા વ્લોગ આપણે મિસ કરી નાખ્યા. એનું કારણ હતું કે ભાઈ આપણી તબિયત ને મારી તબિયત બરાબર નથી અને હું હોસ્પિટલમાં પણ ગયો હતો. તો થોડીક વાર આરામ કરવાનું ગયું હતું, કામ મૂકીને આપણે વ્લોગ કરવાનું. પણ એમાં એમ હતું કે તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, બોલાતું પણ હતું અને ગળું બધું બંધ થઈ ગયું હતું અને શરદીની કંઈ ઘટે જ નહીં યાર. તો એના માટે ખાસ નમ્ર વિનંતી કરું તમને કે બધાને સોરી. આજથી આપણા બ્લોગ ડેઈલી આવશે. તો વધુ વાત ન કરતાં હવે આપણે બ્લોગની શરૂઆત કરીએ. તો આજે આપણે જવાનું છે કે આપણે મેઘલ નદી છે, એ આપણી ગામની પાછળ છે, ગામની પાછળથી નીકળે છે. મેન નદી તો આપણે મેઘડ અહીંયા છે, એનું પુલ છે આપણે, પણ ત્યાં આપણે નથી જવાનું, આપણે અહીંયા જવાનું છે બાજુમાં. ક્યારેક ટાઈમ મળશે ત્યાં પણ જશું. પણ એ નદી આપણે મેઘલ છે એ અહીંયા ગામથી આપણે આવી અને આમ ફરે છે, અને પછી તે એ બાજુ આપણે ચોરવાડ તેનું ડેમ છે, બધા નજીકમાં છે. તો આપણે તેની મુલાકાત લેશું આજે. તો એ તમને બતાડો હાલો નથી. તો આપણે હમણાં ફોન કર્યો નૃષાભાઈને કે તું ત્યાં હોય તો ભાઈ આપણે એને થોડીક એના વિશે વધુ માહિતી તો આપણે ત્યાં જઈએ નૃષાભાઈ ભેગા. પછી આપણે ત્યાં વાત કરીએ નદી વિશે. તો નદી પણ બતાડીએ કે ઘટે નહીં. અત્યારે પાણી ન હોય ત્યારે તો એ આમ મસ્ત વ્યૂ આવે એમાં, અને અત્યારે કંઈ ઘટે જ નહીં. તો આપણે જઈને પહેલાં નદી જોઈએ કેવી છે. તો આપણે કોલ આવે નૃષાભાઈને એટલે ત્યાં જવાનું જ છે. તો ચાલો મળીએ નદીએ. તો આપણે નૃષાભાઈ ને સાહિલભાઈને પણ આપણે લઈ આવ્યા એના ઘરેથી, ને થોડોક નાસ્તો બાસ્તો પણ દુકાનથી લઈ લીધો. હવે આપણે ત્યાં જઈને થોડીક વાર વાતચીત કરી, થોડીક વાર બધી વ્યૂ જોઈ અને પછી આપણે નાસ્તો કરવા બેસશું. ફાઇનલી હવામાં આપણે નજીક પૂગી ગયા. હવે તમને દેખાડું રસ્તો, કોનો રસ્તો છે. અત્યારે તો આમાં ખડ છે, બાકી અહીંયા ખડ ન હોય ઉનાળામાં. અહીંયાથી જવાનું ઢોરા ઉપર. આપણા અહીંયા બધીમાં મીઠા પાણીનું ખડ ઉગી ગયેલું છે, અને સયો કહેવાય આપણી ભાષામાં. કંઈક આવી રીતના છે. ઉગી ગયા છે મેઘલ નદીએ. ચાલો આપણે તમને આગળ જાય બતાડીએ. શું છે, ગળુથી આવે છે નદી. આપણે બે પુલ છે, એક આપણે અહીંયા પણ છે અને એક આપણે ત્યાં ખરેડે પણ છે. તો એને આપણે ખરેડો કહીએ. ને અહીંયા પુલ છે જ્યાં આ નદી બધી એક જ. અહીંથી બાજુમાં ડેમ પણ છે, આપણે ચોરવાડ જો ડેમ છે, ચેક ડેમ, એ પણ અહીંયા જ આવેલો છે. આપણે આમ ચોરવાડથી જાય તો બહુ આઘું પડે, પણ અહીંથી જો પાણી નહીં હોય ત્યારે જાય ને તો હવે સહેલું હોય. એમ કાંઈ સામે જ દેખાય ડેમ. ને આ બધી છે ને આખી નદી કંઈ ઘટે નહીં યાર. ને આનું તો ફેમસ નદી છે આપણે, આને મેઘડ કહેવાય, બરાબર ને? તો હાલો હવે તમને દેખાડું મેઘલ નદી. આપણી મેઘલ નદી છે ને આમાં અત્યારે ફૂલ પાણીનો ભરાવો લાગે નહીં? ફૂલ પાણીનો ભરાવો છે અત્યારે. અને સામે ડેમ પણ છે, તમને દેખાડું. આમ સીધું ને સીધું જાય ને ડાયરેક્ટ. સીધું જો ઓલું દેખાય, આપણે ઓલા થાંભલા દેખાય ને લાઇટિંગ ને. હા, અહીંયાથી બાર જેવું કીકમાં દેખાય ને ત્યાં આપણે ડેમ છે ને. આ ડેમ છે, દરિયામાં ડાયરેક્ટ આ પાણી સીધું. હા, દરિયામાં પાણી ડાયરેક્ટ અહીંથી જાય છે સીધું. આમ ગળુથી આવે, આમ ગળુથી આવે. તો આ બાજુથી આપણે જે ખરડે પુલ નથી, આપણે હાઈવે છે, ત્યાંથી આપણે મેઘડ નદીનો વિડીયો આવતો આપણે ચોમાસામાં પાણી આવે એટલે. તો બસ એ પાણી અહીંયા જ આવે છે. બધી નજારો છે એક નંબર. આ બાજુમાં જોતા આપણે અહીં સીમાર ગામ છે, કઈ ઘટે નહીં. આ બાજુ વાડી વિસ્તાર છે બધીમાં. આવી રીતના ભાઈ આપણે મેઘલ નદી છે, કઈ ઘટે નહીં. તમે કોઈ જો આવો આજુબાજુ તો આની મુલાકાત જરૂર લેજો મેઘલ નદીની. અને આ બે આપણે પુલે પણ જગ્યા મસ્ત છે ને, આયા પણ કંઈ ઘટે નહીં. જો બધા ભાઈ આવો તો ખાસ આવજો આપણે મેઘલ નદી. ફેમસ નૃષાભાઈને કે તમારે કંઈ કહેવાનું થાય ભાઈ નૃષાભાઈ? બસ હવે અહીંયા જોવા આવ્યા હતા પાણી. અહીંયા હવા પાણી બહુ સારું આવે ને પાણી પણ બહુ પ્રમાણમાં છે. આ નદી સીધી આમ ગળુથી આવી, એ માળિયા મેઘડ આવે એ સીધી અહીંયા ભેગી થાય, અહીંયા આવે પાણી એનું. અહીંથી ડાયરેક્ટ સીધું આમ દરિયામાં થાય. ચોરવાડ જ્યાં હોલિડે કમે આ પાણી નીકળે આખું ડાયરેક્ટ. હવે થોડોક નાસ્તો લઈ આવ્યા તો આ બેસીને ખાઈએ ને પાણી જોઈએ ને બેઠા. બાકી ત્યાં ભાઈ કીધી પ્રમાણે આપણે હવે નાસ્તો કરી લઈએ. બેઠી જાય પછી નાસ્તો બાસ્તો કરી લે ક્યાંક જગ્યા સારી ગોતીને. તો સામે જગ્યા તો છે, અહીં બેસી જાઉં ગલામાં આમ. હા હાલ, આપણે મસ્ત મજાની જગ્યા મળી ગઈ છે અહીંયા. આ વચ્ચે ખાશું કા વચ્ચે આપણે નાસ્તો કરશું ને વ્યૂ પણ દેખાશે અહીંયાથી, એટલે કંઈ ઘટે નહીં એમાં. પાણી દેખાય અહીંયાથી. પણ કાઢીને બેસી ગયા. નાસ્તામાં કંઈ ઘટે નહીં હોય યાર. હું લેવું કુકુરિયા લે તો કરવા બેઠી ગયા. બાપુ તમારો સીન તાકાત થયા હો.
હા નાસ્તો કરવા ત્યાં એમ કે ઘટે એમ નથી. કઈ ઘટે નહીં. બાજુમાં નદી ના નાસ્તો આવતો એટલે આ જોવાની પણ મજા આવે ને ખાવાની તો વાત જ પૂછોમાં. ખાવાનું એટલે કઈ ઘટે. એમાં પણ કેમ્પાનું પાવર અપ હોય અને આ બધી આપણે નાસ્તો હોય બાળાજીનો એટલે મને ઘટે યાર. ફોન કેમ આવે બાપુ? ઉપાડીમાં કઈ ના હોય હવે હું પથારી કરું. ફોન કાપને બાપુ બોલ. કોણ હતું કોણ? ચક્કીભાઈ. હા તરત હું ગયો. તો આપણે યાર ખાસ વાત કે આપણે ક્યાંય પણ જવા જઈએ ને આવી રીતના ક્યાંય પણ આવી સ્થળમાં ફેમસ પ્લેસમાં તો ત્યાં છે ને આવી રીતના કચરો જો પડ્યો આપણે પાર્ટી વાટી કે ને આમ છોડી દઈએ પણ મૂકવાનું નહીં. આપણે પાર્ટી પતી ગયું પછી કચરો લઈ અને જબલામાં પોલિથીનમાં ગમે એમાં નાખી લેવાનો. પછી આગળ ગમે એવી ત્યાં જગ્યા હોય ત્યાં કચરો નખાતો હોય ત્યાં નાખી દેવાનો કે ડસ્ટબિનમાં નાખી દેવાનું કે પછી ઘરે લઈ જવાનો. ક્યાંય પણ જાય તો આપણે કચરો છે ને કચરા પેટીમાં જ નાખવાનો અને સાફ સંભાળ રાખવાની ને સ્વચ્છતા પહેલાં રાખવાની. તો ખાસ ધ્યાન રાખજો મારા ભાઈઓ. આપણે આમાં શું નાખવાનું? લાગતા આવ્યા. તો આજે આપણે મેઘલ નદીની મુલાકાતે આવ્યા હતા તો ખૂબ મજા કરી, નાસ્તો બાસ્તો કર્યો અને ખૂબ આનંદ પણ કર્યો, બધી ફોટા બોટા પાડ્યા. અને તો જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ કાલના વ્લોગમાં.